ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ અને STEM ક્વિઝ 4.0 કાર્યક્રમ। ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્પેસ ક્વિઝના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા, જ્યારે STEM ક્વિઝ 4.0ના 24 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સેમસંગ ટેબ્લેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। 23 ઓગસ્ટે ચંદ્રયાન 3ના ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગીર સોમનાથમાં પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્પેસ ક્વિઝ યોજાઈ, જેમાં ભારતીય અવકાશ મિશન, ઇસરો, ચંદ્રયાન અને અવકાશ ટેકનોલોજી સહિતના વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછાયા। ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આશરે 140 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા, જ્યારે પ્રથમ 3 ક્રમના વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા। આ ઉપરાંત STEM ક્વિઝ 4.0 અંતર્ગત જિલ્લાના 6 તાલુકામાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ 24 વિદ્યાર્થીઓને સેમસંગ ટેબ્લેટ એનાયત કરવામાં આવ્યું। મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામો આપી વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। હું વિજયભાઈ કોટડિયા, શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ એકેડેમિક કોઓર્ડિનેટર। આજ રોજ 23મી ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજથી 3 વર્ષ પહેલા 23મી ઓગસ્ટ 2023ના રોજ આપણે ચંદ્ર ઉપર, દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક ચંદ્રયાન 3નું લેન્ડિંગ કરેલું હતું। તેના માનમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દિવસને એટલે કે 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ 3જું વર્ષ આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવીએ છીએ। આ દિવસની ઉજવણીના ભાગરૂપે આપણા ગુજરાત સરકાર દ્વારા, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તથા અર્જુનભાઈ મોઢવાડિયા, જે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા આપણા સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના મંત્રી છે, તેના દ્વારા આજરોજ સાયન્સ સિટી મુકામે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી થઈ રહી છે। જે અનુસંધાને સમગ્ર ગુજરાતના 34 જિલ્લાની અંદર લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। જે ઉજવણી અંતર્ગત આજરોજ આપણે સ્પેસ ક્વિઝનું આયોજન કરેલું છે, જેમાં અત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે। જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે। જે અનુસંધાને આજે આપણે સ્પેસ ક્વિઝનું આયોજન કરેલું છે। તેમાં વિજેતા થયેલા ઉમેદવારને 3 વિજેતા ઉમેદવારોને આપણે શિલ્ડ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરશું, અને તે વિજેતા ઉમેદવારોને 6 મહિનાની અંદર તેના ફેમિલી સાથે સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાત આપણે કરાવીશું। તેની સાથે સાથે ગયા વર્ષે આપણે જે STEM ક્વિઝ 4.0નું આયોજન કરેલું હતું, તેમાં સમગ્ર ગુજરાતમાંથી 15 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું, જેમાંથી ગુજરાતમાંથી આપણા ગીર સોમનાથ જિલ્લામાંથી 51,000 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું। તેમાંથી આપણા ગીર સોમનાથ જિલ્લાના 24 વિદ્યાર્થીઓ આપણા રાજ્ય કક્ષાએ તેમનું ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલું હતું। તે 24 વિજેતા વિદ્યાર્થીઓને આજરોજ ગુજકોસ્ટ દ્વારા આપણે ટેબ્લેટનું વિતરણ પણ કરવાનું છે। આ કાર્યક્રમમાં આપણા રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર, સોમનાથ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચાવડા સાહેબ તથા આપણા પીઆઈ સાહેબ દ્વારા, પ્રભાસ પાટણના પીઆઈ સાહેબ દ્વારા આ સમગ્ર બાળકોને આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। અસ્તુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।